तो चलिए शुरू करते हैं। જાનો હું વિક્રમ પાસે દારૂ લેવા જાઉં છું। જિગ્નેશ, તું વિક્રમ પાસે દારૂ લેવા જાતો હોય તો મારા હાથું એક બિયર લેતો આવજે ને। ये बड़ी अच्छी बात कही आप। જાનો હું તારા હાથું બિયર નહીં લાવું। તારા હાથું બિયર લાવીશ ને તો તારા બાપો મને લેમડે બાંધીને મારશે। बात तो सही है। જિગ્નેશ, તું મારા માટે પણ બિયર લેતો આવજે અને જો તું મારા માટે બિયર નહીં લાવ્યો તો હું એ તને લેમડે બાંધીને મારીશ। सही पकड़े हैं। જિગ્નેશ, તું ક્યાં જાય છે? હું વિક્રમ પાસે મારા માટે દારૂ અને જાનો માટે બિયર લેવા જાઉં છું। जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे। જિગ્નેશ, તું વિક્રમ પાસેથી જાનો માટે બિયર નહીં લાવતો તો બિયર લાવીશ તો જાનોના બાપુ તને લેવડે બાંધીને મારશે। अच्छा, हमको सिखा रिया है। कैसा लगा मेरा मजाक? બાપુ, પેલો જિગ્નેશ આપણી જાનો માટે બિયર લઈને આવ્યો એટલે હું એને મારવા ગયો તો જિગ્નેશે મને જ માર્યો। बस हवा निकल गई। શું કીધું? જિગ્નેશ જાનો માટે બિયર લઈને આવ્યો તો હવે તો જિગ્નેશને લીમડે બાંધીને મારવો જ પડશે। चले एक काम कर, 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग। ये बड़ी अच्छी बात कही आप। खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया। અરે અરે તમે કોણ છો અને આ સૃષ્ટિના સંજરાને હેરાન કરી તમારા મૃત્યુને આમંત્રણ આપો છો? અરે તું કોણ છે જટડા જોગી? અરે બ્રહ્મા, ચાલો અમારી સાથે યુદ્ધ કરો, નહીતર અમારા પગમાં પડી જાઓ। નહીં તારી સાથે યુદ્ધ? તને ખબર નથી કે અમે બંને ભાઈઓ કેટલા બહાદુર છીએ? અરે તુતારા, તારી પાસે એવું શું છે કે તું અમારી સાથે યુદ્ધ કરીશ? તો નરાધમો યુદ્ધ કરવા માટે તૈયાર થાય। અરે ભાઈ બધો બોલ ભાઈ ગેટઅપ। તો ચાલ આપણી તાકાતનો પરચો દેખાડી દેવી। તો ચાલ ભાઈ, અત્યારે હાલ જ બતાવી દઈએ। અરે બ્રહ્મદેવ, આ અસુરોને મારવા માટે આપણે ભગવાન વિષ્ણુ પાસે જવું પડે। હા ભોળાનાથ, તમારી વાત સાચી છે, તો ચાલો આપણે ભગવાન વિષ્ણુ પાસે। ચાલો। ત્રાહિમામ ત્રાહિમામ, રક્ષા કરો હે ભગવાન વિષ્ણુ, અમારી સહાય કરો। હે વિષ્ણુદેવ, અમારી સહાય કરો। પધારો સૃષ્ટિના સર્જનહાર, હે મહાદેવ, આપ બંનેનું મારા વૈકુંઠમાં સ્વાગત છે। અરે પ્રભુ, મધુ કેટપ નામના બે અસુરો મારી ઇન્દ્રપુરી પડાવી લેવા માંગે છે, તો મારી રક્ષા કરો। હે વિષ્ણુદેવ, આ બંને અસુરો બહુ શક્તિશાળી છે, તેમને મૃત્યુનો પણ ભય નથી। હે દેવો, તો હવે આનો ઉપાય મારે જ કરવો પડશે।
બોલ ભાઈ ગેટઅપ. આજે તો વિષ્ણુ સાથે તેનો શેષનાગ પણ નથી. આજે વિષ્ણુની રક્ષા કોણ કરશે? આજે તો ત્રણેય દેવલોક મરવા માટે આમ જોતો ખરો આપણી સામે જ ઊભા છે ને. અરે નરાધમો, તમે આદ્યશક્તિના વરદાનનો દુરુપયોગ કરી રહ્યા છો. આનું પરિણામ સારું થી અમારો વાત પણ વાંકો નહીં થાય. વાત પણ વાંકો નહીં થાય. અરે નરાધમો, તો હવે મૃત્યુ માટે તૈયાર થઈ જાઓ. તો થાવ તૈયાર. આ અસુરોને જેટલી વાર મારે એટલી વાર જીવિત થાય છે. તો હવે આપણે શું કરીશું? હે દેવો, આ અસુરોને આદ્યશક્તિનો ઈચ્છા મૃત્યુનો વરદાન છે, તો આનો ઉપાય આદ્યશક્તિ જ કરશે. ચાલો. ત્રાહિમામ, હે માં શક્તિ અમારી રક્ષા કરો. હે ત્રિદેવ, શા માટે ત્રાહિમામ ત્રાહિમામના પોકાર પાડી રહ્યા છો? જે કઈ સમસ્યા હોય તે મને કહો. હે માં, તમારા વરદાનનો ગેરઉપયોગ કરી મધુ કેટપ નામના અસુરો મારી બ્રહ્મપુરી છીનવી લેવા માંગે છે. હે માં, અમારી સહાય કરો અને આનો કોઈ ઉપાય કરો. હે આદ્યશક્તિ, મધુ અને કટપ તમારી પાસેથી ઈચ્છા મૃત્યુનું વરદાન લઈ અને બધા દેવોને રંજાડી રહ્યા છે, તો આનો કઈ ઉપાય કરો. હે આદ્યશક્તિ, આ બંને અસુરો સહાય નહીં થાય તો અમે ક્યાં જશું? અમારી રક્ષા કરો. હે ત્રિદેવ, તમે બધા નિશ્ચિત રહો. જન્મ અને મૃત્યુ એ બધું મારા હાથમાં છે. દેવી શક્તિને મારા પ્રણામ. હે દેવો, તમને મારા પ્રણામ. હે દેવો, મને પ્રગટ કરવાનું કઈ કારણ? હે દેવી, તમને આદ્યશક્તિને કહેવાથી ઉત્પન્ન કર્યા છે. હે માં આદ્યશક્તિ, મને પ્રગટ કરવાનું કઈ કારણ? હે દેવી, મધુ અને કેટપ નામના બંને રાક્ષસો ઈચ્છા મૃત્યુનું વરદાન મેળવી અને તેનો દુરુપયોગ કરી રહ્યા છે. તો તમે જાઓ અને તેમના મનમાં મૃત્યુનો ભય જગાડો. જેવી માં શક્તિની આજ્ઞા. બોલ ભાઈ ગેટઅપ. જો તો ખરો. તને ખબર નથી વિષ્ણુ કે અમે બંને ભાઈઓ કેટલા બહાદુર છીએ? અરે અસુરો, હું તમારી સાથે આવું, પણ મારી એક શરત છે. હે સુંદરી, ચાલ અમારી સાથે, તને મહાપટરાઈ બનાવી રાખશું. અરે અસુરો, હું તમારી સાથે આવું, પણ મારી એક શરત છે. બોલ, શું શરત છે તારી? માગીને શું માગશે? આ દેવલોકનું સરકલોક પાછું માગશે. એ ભાઈ, આ બાજુ બેસજો ને બધા નીચે, મજા આવશે. બેસજો, શાંતિથી બેસજો, બેસજો ને.
મેળવી લેશું, પણ આવી સુંદરી પછી નહીં મળે. તો માગ સુંદરી, તારે જે જોઈએ એ તું મારા પાસેથી માંગી લે. હું તને કોઈ બી વરદાન આપવા તૈયાર છું. અરે સુંદરી, હજુ તને ખબર નથી કે અમે બે ભાઈ ના તરાશથી આ ત્રણેય દેવો ત્રહિમામ ના પોકાર પાડે છે. પણ ફરી તો નહીં જાવ ને. અરે માગ સુંદરી, તારે જે જોઈએ એ તું માંગી લે. તમારા બંનેનું મૃત્યુ ભગવાન હાથે થાય. હે સુંદરી, તે અમારા બંને ભાઈઓનું મોત માગી અમને બંને ભાઈઓને છેતર્યા છે, પણ આ ત્રણેય દેવોથી અમારો વાળ પણ વાંકો નહીં થાય. અરે અસુરો, હવે તમારું મૃત્યુ નિશ્ચિત છે. તો